ફાઇનલી જેની રાહ જોતા હતા એને લેવા જવાનો સમય આવી ગયો છે, પણ કોની? રૂકો રૂકો કહું. દિવસની શરૂઆત મસ્ત થઈ ગઈ હતી ને આપણે રેડી થઈ ગયા હતા ને જવાનું છે આપણે શૂટિંગ ઉપર, એટલે આપણી ગાડી લઈને આપણે નીકળી ગયા શૂટિંગ ઉપર. આપણે તો મસ્ત લોકેશન ઉપર પહોંચી ગયા હતા ને આજે આખું મારું શૂટિંગ છે AR મોલમાં. મારા ફોટોગ્રાફર, મારી એડિટર ટીમ બધા જ આવી ગયા છે. મસ્ત ઉપર ગયા અને આપણે આપણું શૂટિંગ ચાલુ કરી દીધું હતું. મને લાગ્યું હતું કે 2-3 કલાકમાં શૂટિંગ પૂરું જ થઈ જશે, પણ ના, 2-3 કલાક નહીં. આવી હતી 11 વાગે અને જવાનું થયું હતું 12-2 વાગે. મસ્ત શૂટિંગ પતાવ્યું અને ઘરે જવા માટે નીકળી ગયા હતા. મેં શું કીધું હતું, 2 વાગી ગયા હતા. ઘરે પહોંચ્યા ત્યાં 2 વાગી ગયા હતા અને લાગી ગઈ હતી ભૂખ, એટલે પેટનો ખાડો પૂરવો તો બહુ જરૂરી છે. હું અને કાળી બંને બેસી ગયા હતા જમવા માટે અને ફાઇનલી ઇંતજારની ઘડી ખતમ થાય છે. આપણે મસ્ત રેડી થઈ ગયા હતા અને મારી એક્ટિવા બગડી ગઈ હતી અને આપણે લેવા જવાના હતા ગન્નુને, એટલે આપણે તો રેપિડો કરી લીધો કેમ કે આપણે ગમે એમ કરીને ગન્નુને લેવા તો જવાનું જ છે. મસ્ત પહોંચી ગયા હતા આપણે લોકેશન ઉપર જ્યાંથી આપણે ગણપતિ દાદાને લેવાના છે. અહીંયા તો એટલી ટ્રાફિક હતી, એટલી ભીડ હતી, પણ જોતામાં અમને અમારા ગન્નુ મળી ગયા. કેટલા ક્યુટુડા, કેટલા સારા, કેટલા મસ્ત દેખાય છે. તું કોઈની નજર ન લાગે મારા લડ્ડુ ગોપાલને. પછી તો આપણે ગણપતિ દાદાને ઘરે લઈ જવાના હતા, એટલે મસ્ત વિઘ્ન હર્તાની આપણે આરતી ઉતારી લીધી. મેં કીધું હતું ને આ ચિત્ત અને મન બંને ચોરી લે એવા ગણપતિ છે. આપણે એને લઈને ઘરે જવા માટે નીકળી ગયા. પાછું કરી દીધું રેપિડો, પણ આ વખતે AC વાળી ગાડી કરી હતી કેમ કે મારા ગણપતિ દાદાને હું જેવી તેવી ગાડીમાં નહીં લઈ જાઉં. ઘરે આવ્યા લાગી ગઈ હતી અમને ભૂખ અને પાછા મેં બનાવી લીધા હતા પૌવા. અને અમારી બેન મહેકે તો મંદિર બહારથી બેહીને બહુ સિક્કા વીણા હતા, એટલે એના સિક્કાની ગણતરી કરતી હતી કે મારે આ વખતે કેટલો ફાયદો થયો છે, કેટલા સિક્કા મારે આવ્યા છે. એ તો ગણતરી કરતી હતી ને આજે મસ્ત પૌવા બની ગયા હતા. અને અમારી બધાની વચ્ચે આજે રાજા અમારી વચ્ચે જમવા બેઠો તો ઘણા દિવસો પછી, કેમ કે હમણાં એ બહુ બિઝી થઈ ગયા છે, બિઝી પર્સન થઈ ગયા છે. બધા જોડે મળીને જમ્યું અને બસ આજના વિડીયો માટે આટલું જ.